નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો 22 એપ્રિલ પહેલગામને 1 મહિનો ને 2 દિવસનો સમય વીતી ચૂક્યો છે અને ઓપરેશન સિંદૂર આપણે ચલાવ્યું 7 મેના રોજ, એને પણ 18 દિવસનો સમય વીતી ગયો છે। આટલા દિવસો બાદ પણ, આટલા સમય બાદ પણ ભારતમાં રોજે રોજ નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને આપણું આ દુશ્મન દેશ પાકિસ્તાન, ત્યાંથી પણ રોજે રોજ નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે। કોઈ નવી ચાલ ચાલવામાં આવી રહી છે, કોઈને કોઈ ભારત વિરોધી પેંતરા તૈયાર કરવામાં આવી રહ્યા છે। આખરે પાકિસ્તાન કેવી ચાલ ચાલી રહ્યું છે, શું નવો પ્લાન તૈયાર કર્યો છે, એને સમજવાનો પણ પ્રયત્ન કરીશું અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મોરચે શું થઈ રહ્યું છે, ભારત પાકિસ્તાન વિરુદ્ધ કેવું વાતાવરણ તૈયાર કરી રહ્યું છે, એક આખું ડોઝર તૈયાર કર્યું છે આતંકી સ્થાનને ખુલ્લું પાડવા માટે, એ દિશામાં શું થઈ રહ્યું છે એ વિશે પણ વાત કરવી જરૂરી છે। સાથે સાથે ન માત્ર આપણું પાડોશી પાકિસ્તાન પરંતુ પાડોશી બાંગ્લાદેશ, ત્યાં પણ મોટી મૂવમેન્ટ થઈ રહી છે। આખરે આ બંને પાડોશી રાષ્ટ્રોમાં કેમ અચાનક જ આવો મોટો ઝડપથી ફેરફાર આવ્યો, એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। બીજી બાજુ ભારતમાં પણ જે જાસૂસો ઝડપાઈ રહ્યા છે, તમે જોયું હશે કે 7 મે બાદ એક રોજ ઉઠીને સમાચાર આવે છે કે ફલાણી જગ્યાએથી જાસૂસ ઝડપાયો અને હવે ગુજરાતમાંથી પણ જાસૂસો ઝડપાવા લાગ્યા છે। એટલે કે લેથી લઈ સરક્રિક સુધી જાસૂસી માયાજાળ રચાઈ હોય એવું બધું લાગી રહ્યું છે। આ તમામને ડીકોડ કરવું પણ જરૂરી છે। બીજી બાજુ જળ સંધિ, સિંધુ જળ સમજૂતી કરાર, આપણે જે એમ્બિયન્સ રાખ્યું છે એને આપણે રદ કર્યું છે વન સાઇડ, એને લઈ પાકિસ્તાનમાં જોરદાર ફફડાટ છે અને હવે પાકિસ્તાનના સાંસદો એવા ડરેલા છે, એવું કહી રહ્યા છે કે આ તો એક્ટ ઓફ વોર છે। હજુ સુધી તો આપણે પાણી રોક્યું નથી, એ પહેલા આ લોકો ફરી એકવાર ધમકી આપવા લાગ્યા છે કે આ એક્ટ ઓફ વોર છે, અમારા પર વોટર બોમ્બ વરસાવવામાં આવી રહ્યો છે, આવી પણ દહેશત એ લોકોએ વ્યક્ત કરી છે। પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનનો હવે શું નવો પ્લાન છે એ બધા વિશે આપણે વાત કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે। આપણી સાથે જયંતિભાઈ આહિર, ડિફેન્સ એક્સપર્ટ, સ્ટુડિયોથી જોડાયા છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અને ડિફેન્સ એક્સપર્ટ રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે। જયદેવજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તો સૌપ્રથમ શરૂઆત કરીએ પાકિસ્તાનના આ નવા પ્લાન વિશે। પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે તમને ખબર છે કે અહીંયા જનરલ મુનીર, કે જેમણે પોતાને 5 સ્ટાર આપી દીધા, એ પોતે ફિલ્ડ માર્શલ અત્યારે બની ગયા છે। ઘણા બધા સમીકરણ અહીંયા ચર્ચાઈ રહ્યા છે કે શું હવે ત્યાં તેમની અંડર રહેલા જે જનરલ છે, શું હવે તે કોઈ નવી તૈયારી કરી રહ્યા છે? કારણ કે આપણે જોયું છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ પાસે વધારે પાવર આવી જાય ત્યારે પાકિસ્તાનના ઉદાહરણ બતાવે છે, ઇતિહાસ બતાવે છે કે ત્યાં તખ્તા પલટ થઈ જાય છે। એ પછી એનો જનરલ કેમનો, એને પણ ઉડાવી દેવાનો પ્લાન બને છે, રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રીને પણ ઉડાવી દેવાનો પ્લાન બને છે અને આ જ ડર અહીંયા મુનીરને સતાવી રહ્યો છે। બીજી ચર્ચા એ પણ છે કે શહેબાઝ શરીફ કે પછી ઇમરાન ખાન, હવે કોણ પ્રધાનમંત્રી બનશે? તમે જોયું હશે 2 દિવસ પહેલા ઇમરાન ખાન, કે જે એવું કહેવામાં આવતું હતું કે તંજ કસવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકતમાં ઇમરાન ખાન ચાપલુસી કરી રહ્યા હતા અને હવે એટલા માટે અહીંયા ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાનમાં જનરલ મુનીર, ફિલ્ડ માર્શલ મુનીર, ઇમરાન ખાન કે પછી શહબાઝ શરીફ, આ બેમાંથી કોની પસંદગી કરશે? સૂત્રો તરફથી માહિતી છે કે જેલમાં રહેલ ઇમરાન ખાન અને સેના વચ્ચે વાતચીત શરૂ થઈ છે। ઇમરાન ખાનના સમર્થકોની નારાજગી પણ ખાળવા માંગે છે મુનીર। શું આસિમ મુનીર હવે ઇમરાન ખાનને જેલમાંથી બહાર કાઢશે? એક સવાલ છે। ઇમરાન ખાન જે કહી રહ્યા હતા કે તમે કિંગ છો, એ ટિપ્પણી હકીકતમાં ચાપલુસી જ હતી। આસિમ મુનીર પણ ઈચ્છી રહ્યા છે કે જે ઇમરાન ખાનની જે લોકપ્રિયતા છે એનો ઉપયોગ કરીને અત્યારે જે જનતામાં વિરોધ જોવા મળી રહ્યો છે એ વિરોધ ખાળવામાં આવે। સવાલ એ છે કે શું ઇમરાન ખાનને પ્રધાનમંત્રી બનાવશે આસિમ મુનીર? આ ચર્ચા અત્યારે પાકિસ્તાનમાં થઈ રહી છે અને એ જ ઇમરાન ખાન છે, જ્યારે પુલવામા એટેક થયો હતો ત્યારે ઇમરાન ખાન ત્યારે પ્રધાનમંત્રી હતા। જો કે હમણાં જે પાકિસ્તાનમાં ઇલેક્શન થયા ત્યાં ચોક્કસથી તેમને બહુમતી મળી હતી, પરંતુ પછી આસિમ મુનીરે તેમને હટાવી દીધા અને પછી શહબાઝ શરીફને ત્યાં સત્તા પર બેસાડે છે। પરંતુ હવે જ્યારે તે ફિલ્ડ માર્શલ બની ગયા છે, તખ્તા પલટની અહીંયા ચર્ચાઓ થઈ રહી છે, એ વચ્ચે સમાચાર એ છે કે ઇમરાન ખાનને ફરી એકવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસાડવા માંગે છે આસિમ મુનીર। એનાથી એ પશ્તુન લોકો છે એ લોકોની પણ જે નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરશે અને ઇમરાન ખાન જે પાકિસ્તાનમાં પોપ્યુલર લીડર છે એની લોકપ્રિયતાના આધારે પણ જે જનતામાં વિરોધ છે એને પણ આસિમ મુનીર ખાળવા માંગે છે।
તો શું કહેવું છે આપનું જયંતિભાઈ? ઇમરાન ખાન હવે એને પ્રધાનમંત્રીની ખુરશી પર બેસાડવામાં આવે એવી ચર્ચાઓ પાકિસ્તાનમાં થઈ રહી છે. તો જો પાકિસ્તાન શરૂઆતથી જ એક કૂટનીતિમાં અને એક પ્રોપોગંડામાં ખૂબ આગળ રહ્યું છે. ભારત જીતના દ્વાર ઉપર જઈને 1965, 1971, 1999 તમે જુઓ, આપણે જીતેલી બાજુઓ એના કુપ્રચાર અને પ્રોપોગંડામાં ક્યાંક ને ક્યાંક બેકફૂટ થયા છે. ઇમરાન ખાનની જે અત્યારે સ્ટ્રેટેજી છે અને જે રીતે ત્યાંના આસિમ મુનીર જે એને હાઇલાઇટ કરવા માગે છે, આસિર મુનીરને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે વ્યાપક સત્તાઓ આપી છે અને એણે દેશના વિરુદ્ધમાં કોઈ કર્તવ્ય કે કાર્ય કરતા હોય તો તેને ફાંસીની સજા સુધી એને સત્તાઓ આપી છે. આસિર મુનીર જે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરમાં જે એની ફજેતી થઈ, પણ એનું જે મીડિયા તંત્ર છે, એનું જે પ્રચારનું આખું સિસ્ટમ છે અને પાકિસ્તાનના પીઆર છે, એ પીઆરના કારણે એ ક્યાંક ને ક્યાંક તરી ગયા છે. અને પાકિસ્તાનનો જે પ્રોપોગંડા થયો એને તમે જો વિશ્વના મીડિયાઓએ, ખાસ કરીને CNN હોય, વોશિંગ્ટન પોસ્ટ હોય, ન્યૂયોર્ક ટાઈમ્સ હોય, આવા જે ગ્લોબલ ટાઈમ્સ ચાઇનાનું, પછી તુર્કીનું TRP, આ બધા મીડિયાએ પાકિસ્તાનની સેનાઓને એટલી બધી હાઇલાઇટ કરી અને જે એના જે રિપોર્ટો જે પબ્લિશ કરવામાં આવ્યા અને ખાસ કરીને પાકિસ્તાને ભારતના 5 ફાઇટર વિમાનો તોડી નાખ્યા. આપણી એક ભારતીય સેનાની પોસ્ટને ત્યાંથી એને આખી કબજે કરી લીધી, એવી જે પ્રોપોગંડા સાથેના એના જે શ્રીનગર એરબેઝ તોડી દીધો, આ જે એના ન્યૂઝ, ફેક ન્યૂઝ જે એને પબ્લિશ કર્યા, એને વિશ્વના મીડિયાઓએ એની કોઈ પણ જાતની તપાસ કર્યા વગર એને હાઇલાઇટ કર્યા. અને હાઇલાઇટ કરવાથી ભારત ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં જે એને પ્રચાર કરવો જોઈએ એમાં ભારતનું જે માહિતી પ્રસારણ મંત્રાલય સરકારનું છે, આપણા મોટા મોટા જે સમાચાર માધ્યમો છે, એ લોકો બેકફૂટ હતા અને એના કારણે પાકિસ્તાન યુદ્ધ હારેલું હોવા છતાં વિશ્વમાં ક્યાંક ને ક્યાંક એટલું આગળ વધી ગયું કે ભારત આમાં બેકફૂટ થયું છે. અને આવા બધા છતાંય પાકિસ્તાનની અંદર લોકોને વાસ્તવિકતાની ખબર પડી કે આપણે ભારતની જે સેનાઓએ જે 9 પોઈન્ટમાં જે આતંકી અડ્ડાઓના સાફ કરી નાખ્યા, એના એરબેઝ તોડી નાખ્યા, લોકો કરાંચીની ઉપર આપણે એર સ્ટ્રાઇક કરી, આપણે ઇસ્લામાબાદની બાજુમાં જ રાવલપિંડી અને આ બધાએ સરગોધા, એના જે વાસ્તવિક જે આખી હકીકત બહાર આવી. આમ છતાં પાકિસ્તાન આગળ વધ્યું. ત્યાંનો આસિમ મુનીર જે કટ્ટરવાદી માનસિકતા ધરાવે છે, એણે પણ આપણને ક્યાંક ને ક્યાંક આપણી જે આખી સિસ્ટમ, આપણી જે સફળતાને બેકફૂટ કરવામાં, પ્રચારમાં એ આગળ રહ્યા. અને એવી વખતે એને તુર્કી, ચાઇનાએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને એ સપોર્ટમાં એ ગયા. પણ અત્યારે જે લોકલ જે પાકિસ્તાનની હાલત છે, ત્યાં જે મોંઘવારી છે, સૈનિકો સેના વિરુદ્ધમાં જે ઓહાપો ચાલી રહ્યો છે, બલુચિસ્તાન અને પખ્તુસ્તાનની અંદર પણ જે આક્રોશ વધી રહ્યો છે અને એમાં સિંધુ સમજૂતી આપણે રદ કર્યો, એના કારણે સિંધની અંદર, સિંધ અને પંજાબ સામે સામે આવી ગયા છે. આ બધાએ આંતરિક માહોલને કારણે આસિમ મુનીરનું એક સ્ટ્રેટેજી પણ હોય અને ઇમરાન ખાનની અત્યારે મજબૂરી છે અને આ બે ફરીથી ક્યાંક ભેગા થશે અને પાકિસ્તાનમાં નવી કંઈક નવા જૂની થશે એવું અત્યારના એંધાણથી આપણને જોવા મળે. બિલકુલ જયદેવજી, આપનું શું સ્ટેન્ડ છે? કારણ કે જ્યારથી આસિમ મુનીર ફિલ્ડ માર્શલ બન્યા છે, ઘણા બધા એવા જનરલ હશે કે આપણે પણ ત્યાં આર્મી ચીફ બની છે, પરંતુ અત્યારે આર્મી ચીફનો હવાલો પણ એમની જોડે છે, ફિલ્ડ માર્શલ પણનો હવાલો પણ એમની જોડે છે, એટલે કે એક જ વ્યક્તિ બે પદ સંભાળી રહ્યા છે. એટલે ત્યાંના જે જનરલ છે એ લોકોમાં તો એક ખટવક એ લોકોને એ છે જ કે આખરે આ કેમ અમે કોઈ આર્મી ચીફ તરીકે ત્યાં નથી જઈ શકતા. બીજી ચર્ચા એ પણ અહીંયા થઈ રહી છે કે હવે અહીંયા જ્યારે તખ્તા પલટ થઈ રહ્યું છે તો આસિમ મુનીરની પસંદગી ઇમરાન ખાન અત્યારે છે. શું લાગી રહ્યું છે આની પાછળ આપને? જી ચોક્કસપણે વિકાસજી, આપ જેમ કહો છો તેમ પાકિસ્તાનમાં જ્યારે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને અબાધિત સત્તા મળે છે, આ અબાધિત સત્તાનો ઉપયોગ એ ચૂંટાયેલો વ્યક્તિ હોય, સરમુખ હથિયાર હોય, મિલિટરીનો કોઈ વડો જે હોય જે પોતે ત્યાં બની બેઠો હોય,
એ દરેક વ્યક્તિએ આ અબાધિત સત્તાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરેલ છે અને એક સમયના આ પ્રકારના લોકો જે એકબીજાના દુશ્મન હોય એ લોકો પણ બદલતા સમય સાથે પોતાના સ્વાર્થ પ્રમાણે નવી મિત્રાચારીઓ કેળવી લેતા પણ જરા પણ ખચકાતા નથી. એટલા માટે જ આ ઇમરાન ખાન જે અત્યારે જેલમાં હોય અને જો આસિફ મુનીરને એવું લાગે કે એને હું આ પ્રલોભન આપીને કે અમે તમને મુક્ત કરાવશું, આપ સત્તા પોતાના કબજામાં લો, અમસ્તા પણ પીટીઆઈ જે ઇમરાન ખાનની પાર્ટી છે તેને લોક સમર્થન ઘણું વધારે મળે છે. જો આ લાલચથી ઇમરાન ખાનને બહાર લાવવામાં આવે વિથ એ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ટ્રેડ ઓફ કે ઇમરાન ખાન આપે આ આસિફ મુનીરને જે કંઈ પણ કરવું હોય તેના માટે ફ્રી રન આપવો, તો આવા ગઠજોડ પણ થઈ શકે છે. કોઈનું પણ ફિલ્ડ માર્શલ બનવું તેને 5 સ્ટાર જનરલ કહેવાય છે. તે એટલા માટે બહુ જ અબાધિત સત્તા તેને આપી દે છે કારણ કે આ રેન્ક સાથે સમય અવધિ જોડાયેલી નથી, આને રિટાયરમેન્ટ પણ અસર કરતું નથી અને આને આર્મી, નેવી, એરફોર્સ એ ત્રણેયની સીમાઓથી પર જઈને કામ કરવાનું પણ કામ કરી શકવાની ક્ષમતા જે છે એ આ રેન્ક આસિફ મુનીરે પોતે પોતાની રીતે હસ્તગત કરી લીધી છે. અને જો હું કંઈ કર્યા વગર પણ આ મેળવી શકું તો હું ઈચ્છું ત્યારે શાહબાઝ શરીફ આપની જે સત્તા છે એને પલટો કરી શકું. એ પ્રકારના સંકેતો પણ આસિફ મુનીરે આપી દીધા છે. નહીં તો આ 4 દિવસમાં જે લપડાક ભારતીય આર્મ્ડ ફોર્સીસે પાકિસ્તાનને આપી એ પછી એની બરતરફી થવી જોઈએ, એને રજા પર મોકલી દેવા જોઈએ. એની બદલે આ તો એમનું સન્માન થઈ રહ્યું છે, તો એની પાછળ આવું જ કોઈ ષડયંત્ર વિકાસજી છે. અને કદાચ એટલા માટે જે 2 દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ઇમરાન ખાને જે જેલમાંથી કહ્યું હતું એમના વકીલો મારફતે કે આ તો કિંગ છે, એ હકીકતમાં તંજ કસવામાં નહોતો આવ્યો, એક પ્રકારની ચાપલુસી જ કરી હતી. કારણ કે ઇમરાન ખાનને ખબર છે કે બહાર આવવું હશે તો એકમાત્ર વ્યક્તિ છે જેમને બહાર લાવી શકશે અને એ છે આસિફ મુનીર. એટલા માટે જ કદાચ એ વખાણ કરતા હશે એમના. અને બીજી બાજુ નવાઝ શરીફ અને શાહબાઝ શરીફ બંને બંધુઓ એ પણ ચિંતામાં હશે કારણ કે નવાઝ શરીફ તો આ સ્વાદ ચાખી ચૂક્યા છે મિલિટરી જોડે કામ કરીને કેવી રીતે મુશર્રફે તેમને ભગાડ્યા હતા. કદાચ એમના ભાઈને કોઈ એવી સલાહ આપતા હશે કે હવે તું આમાંથી તને કેવી રીતે બહાર કાઢી. યસ, ચોક્કસપણે આ પ્રકારની સલાહો શાહબાઝ શરીફને મળતી જ હશે. ખાલી એટલું નહીં, હું એથી આગળ એક વાત પર ઇશારો કરું કે આસિફ મુનીર અને ઇમરાન ખાનનું ગઠજોડ શું કામે થવું સરળ છે કારણ કે જે કેસમાં ઇમરાન ખાન અત્યારે જેલમાં છે એને તોશાખાના એટલે અંગ્રેજીમાં જેને આપણે ટ્રેઝરી કહીએ એટલે કે આપણું જ્યાં કિંમતી વસ્તુઓ રાખવામાં આવે છે એ ટ્રેઝરી, તો કેટલાય ઇનામો ઇમદાદો જે મળ્યા હોય તેને પોતાના સ્વાર્થ માટે વેચવા માટે અને ઉપયોગ માટેનો કેસ હતો. પણ આની પહેલાં જે મોટું ગઠજોડ ઇમરાન ખાનનું હતું ને જેમાં એને ખૂબ નાલેશી ભોગવવી પડી એ થયું એ હતું ત્યાંની નેવી, પાકિસ્તાની નેવીના એક સમયના એક નાના મોટા કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર, એ કોન્ટ્રાક્ટરની સાથે મળીને એને 2 ઇન્તેહા પૈસા આપીને, એના ગજાબારનું કામ આપીને, એના કેટલાય ફંડિંગોમાં મદદરૂપ અને મીઠી એની નજર નીચે રહીને આ કામ કરવામાં આવ્યું હતું. એ વ્યક્તિ એક નાના કોન્ટ્રાક્ટરથી વધીને એટલો મોટો બની ગયો કે એ પણ ઘણું પોતાનું મંતવ્ય અને પોતાની વાતો મનાવવાનું અને એ બધું થવા માંડ્યું. બધા લોકોની નજરમાં એ વ્યક્તિ ખટકવા લાગ્યો અને એટલા માટે ઇમરાન ખાનને અત્યારે આ સ્થિતિ જે ભોગવવી પડે છે એ ભોગવવી પડે છે. ફરી પાછું એ રિવર્સ કરવું હોય, કોઈને કમાતો વ્યક્તિ ઊભો કરવો હોય, અને આપણે જાણીએ છીએ વિકાસજી કે કઈ રીતે પાકિસ્તાની સૈન્ય પોતે વ્યાપારિક એકમો પણ ચલાવે છે, અલગ અલગ એનજીઓના ઓઠા પાછળ પણ કમાવાના રસ્તા ચલાવે છે. તો આવા પ્યાદાઓની જરૂર તો પાકિસ્તાની સૈન્યને છે જ. અને એટલા માટે આસિફ મુનીર જ્યારે પોતે વધારે સત્તા કાબીઝ કરે તો આ આખો દાખલો જેણે ગણી લીધો છે, જેને આવડે છે, જેને આ તાલમેલથી કામ કરવાનો અનુભવ છે, એવો ઇમરાન ખાન આસિફ મુનીરની આપ કહો છો તેમ પહેલી પસંદગી હોય તે એકદમ વ્યાજબી છે, તાર્કિક છે. અને જેટલો વહેલો ઇમરાન ખાન બહાર આવે, જૂની બધી વાતો રેગ્યુલરાઇઝ થાય અને નવી વાત ઇમરાન ખાનના અનુભવથી આગળ વધે અને જે તે લોકોના ખિસ્સા ભરાવા માંડે તેવું સ્પષ્ટ રીતે થાય વિકાસજી.
બિલકુલ, એટલે કે આ સેના તો આ પ્લાન ચાલી જ રહી છે, આસિમ મુનીર આ ચાલ ચાલી રહ્યા છે, પરંતુ સાથે સાથે પાકિસ્તાની સરકારમાં પણ દોડમદોડ ચાલી રહી છે, એકબીજા પર વાર પલટવાર અંદર થઈ રહ્યા છે. અને બીજી બાજુ ત્યાંના કેટલાક સાંસદ એવું પણ કહી રહ્યા છે કે ભારત જે પાણી રોકી રહ્યું છે, ભારતે હજુ સુધી કોઈ પાણી રોક્યું નથી, પરંતુ એવું કહી રહ્યા છે કે આ એક્ટ ઓફ વોર છે. ભારતે જે વોટર સ્ટ્રાઇકનું એક શસ્ત્ર ખાલી બતાવ્યું છે, એનાથી પાકિસ્તાનમાં હાહાકાર મચેલો છે. પાણી રોકવાના નિર્ણયથી પાકિસ્તાની સાંસદો મુંજાયેલા છે અને એવું કહી રહ્યા છે કે આ પાકિસ્તાન પર વોટર બોમ્બ છે, જેને ડિફ્યુઝ કરવો પડશે. સિંધુ જળ જ પાકિસ્તાનની લાઇફલાઇન છે તેવું સૈયદ અલી ઝફર અહીંયાના સેનેટર કહી રહ્યા છે. તેમણે કહ્યું કે જો સિંધુ જળ નહીં મળે તો આપણે ભૂખે મરીશું. ભારતે આપણા હિસ્સાનું પાણી રોક્યું છે. 90% ખેતી સિંધુ જળ પર આધારિત છે એવું અહીંયાના જે સેનેટર છે સૈયદ અલી ઝફર એ કહી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રોને જણાવી દઈએ કે 23 એપ્રિલે જ્યારે આપણે જાહેરાત કરી કે સિંધુ જળ સમજૂતી આપણે એને અત્યારે રદ કરીએ છીએ એટલા માટે કારણ કે પાકિસ્તાને એ સિંધુ જળ સમજૂતી કરારનો તેને ભંગ કર્યો છે, એ નિયમોનો ભંગ કર્યો છે. આતંકવાદને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે એટલા માટે એને લપડાક આપવા માટે બંધ કર્યું છે. અને અમે પ્રધાનમંત્રી મોદીએ પણ હમણાં જ કહ્યું હતું કે અમે અમારા હિસ્સાનું પાણી તમને નહીં આપીએ. જે 3 નદીઓનું પાણી પાકિસ્તાનને મળે છે એ તો ભલે મળતું રહે, પરંતુ ડેટા શેર નહીં કરીએ, પાણી ચોક્કસથી મળશે, પરંતુ અમારા હિસ્સાનું જે પાણી છે એ એક બૂંદ પણ તમને નહીં આપીએ. તમે વિચારી લો, હજુ સુધી તો આપણા પાણીની વાત થઈ રહી છે, જો એ 3 નદીઓનું પાણી પણ જો આપણે બંધ કરી દઈએ તો કેવી સ્થિતિ થાય. અહીંયાના જે સેનેટર છે સૈયદ અલી ઝફર શું કહી રહ્યા છે પહેલા એક સાંભળી લો. अगर ये पानी का क्राइसिस नहीं अभी सॉल्व करेंगे तो हम भूखे मर सकते हैं. उसकी वजह ये है कि इंडस बेसिन जो है वो ही हमारा लाइफलाइन है. 3/4 जो पानी हमारा आता है सर टोटल बाहर से आता है. हमारी 9 में से 10 में से 9 लोग जो है ये इंडस वाटर बेसिन के ऊपर ही रिलाय करके अपनी ज़िंदगी बसर कर रहे हैं. 90% स्टेटिस्टिक्स के मुताबिक 90% जो हमारी क्रॉप्स हैं, जो हमारी फसलें हैं, वो इस पानी पे डिपेंड करती हैं. हमारे जितने पावर प्रोजेक्ट्स हैं, जितने डैम्स हैं, वो इसी पानी के ऊपर बने हुए हैं. तो इसलिए अगर ये हम इसको हम समझते हैं कि ये एक वाटर बॉम्ब हमारे ऊपर पड़ा हुआ है जिसको हमने डिफ्यूज करना है, इसको खत्म करना है. તો જયંતિજી, આ લોકો જે વોટર બોમ્બ ગણાવી રહ્યા છે, ભારતે પહેલાથી સ્પષ્ટ કર્યું છે કે આ જે અમારા હિસ્સાનું પાણી છે એ તમારા સુધી નહીં પહોંચે, તમારો જે ભાગ છે એ વિશે આપણે કશું જ કીધું નથી. છતાં પણ આ લોકો એવું કહી રહ્યા છે કે આ એક્ટ ઓફ વોર છે. શું આને જ આ લોકો હથિયાર બનાવીને કોઈ બીજી ગુસ્તાખી કરવા માંગી રહ્યા છે એવું આપને લાગે છે? તમે જુઓ, અત્યારે આપણે જે 3 નદી જે ભારતના હિસ્સામાં છે એ પાણી તો લગભગ આપણે એને ઘણું બધું નિયમિત એટલે કંટ્રોલ કરી દીધું છે. અને બાકીની જે ઝેલમ ને એની ઉપર જે આપણા હાઇડ્રો પ્રોજેક્ટ છે અને એના બેઝ ઉપર જે આપણે બંધ બનાવ્યા છે એ પાણી પર રિલીઝ કરવામાં આપણે હવે અનિયમિત કરી દીધું છે. અને એ પાણી રોક્યું નથી એવું કોઈ કહેવાનું અત્યારે કારણ જ નહીં, પણ એને નિયમિત રીતે જે જતું હતું એમાંથી કેવી રીતે જે ડસ્ટ જે કાદવ કીચડને કેમ ઓછો કરો. પાકિસ્તાન પહેલાં કીધું તો એક કંકર બી હમ નિકલના નહીં દેંગે, એની જગ્યાએ એ પ્રવૃત્તિ આપણી ઇન્ડિયાના જે હિસ્સામાં છે ત્યાં કરવાની ચાલુ કરી દીધી છે. અને આની સાથે જે પાણી રોકવાનું કે નહીં રોકવાનું જે સિંધુનું હમણાં એણે જ કીધું કે 90% ખેતી સિંધુ જળ ઉપર છે, પણ એ 90% સિંધુ જળ ઉપર હોવા સાથે કાબુલ નદી ઉપર અફઘાનિસ્તાનની અંદર આપણે જે એનો એક ત્યાં ડેમ બનાવવા માટે આપણે પ્રપોઝલ અફઘાનિસ્તાનને પણ કરી દીધી. આવા સંજોગોમાં પાણી એ લાઇફલાઇન છે, પંજાબ હોય કે સિંધ હોય, અને એની સાથે પાકિસ્તાનની અંદરથી જે સિંધુ નદી નીકળે છે ત્યાં પણ ઘણા બધા પ્રોજેક્ટ, પ્લાન્ટ, ડેમો. આ જો ખરેખર સિંધુ જળ સંધિ કેન્સલ કરવામાં આવે અને એને ડાયવર્ટ કરી અને ભારતના હમણાં વચ્ચે શિવરાજજી ચૌહાણનું એક સ્ટેટમેન્ટ હતું કે આ સિંધુનું જળ હવે હરિયાણાને, રાજસ્થાનને, છત્તીસગઢને એને મળશે જ, પણ એની સાથે જો ગુજરાતને પણ કનેક્ટ કરવામાં આવે તો અગાઉ તો એ લખપત, નખત્રાણા અને કચ્છના એરિયામાં સિંધુ જળ આવતું જ હતું. તો એ જો ગંગાસાગર સુધી જે નહેર બનાવવામાં આવી છે
સતલજ, એને 150થી 200 કિલોમીટર આગળ જો લંબાવવામાં આવે તો એ આપણું કચ્છ પણ હરિયાળું થઈ જાય. એટલે સિંધુ જળ સમજોતાને કેવી રીતે રોકવો કે એને આગળ વધતો અટકાવવા માટે પાકિસ્તાને પોતાનું એક ડેલિગેશન બિલાવલ ભુટ્ટોની આગેવાનીમાં, એમાં હિના ખાર અને એ લોકોનું બનાવીને વિદેશોમાં, એ તુર્કીમાં તો પોતે વડાપ્રધાન પોતે જવાના છે 5 દેશોમાં ત્યાંના, એ તુર્કી હોય, ઈરાન હોય, પછી કઝાકિસ્તાન છે, એની સાથે અઝરબૈજાન છે. એટલે આ 5 દેશોમાં ત્યાંના વડાપ્રધાન પોતે ડેલિગેશન લઈને ભારતના વિરુદ્ધમાં, સિંધુ જળ સમજૂતીની વિરુદ્ધમાં રજૂ કરવા જવાના છે. તો એની સાથે બિલાવલ ભુટ્ટા એ યુકે, અમેરિકા, રશિયા આવા દેશોની અંદર જઈને પોતાનો પક્ષ રજૂ કરવાના, ફ્રાન્સ, જર્મની. અને પેરેલલ તમે જુઓ કે યુદ્ધ હજી ઓપરેશન સિંદૂરના 2-4 દિવસ પછી 15 કે 17 તારીખે પાકિસ્તાનના વિદેશ મંત્રી ચાઇનામાં જઈ આવ્યા છે અને એને ત્યાં રજૂઆત કરી અને એણે ચાઇના સાથે અફઘાનિસ્તાનને જોડી દીધું છે. એટલે એ ક્યાંક તો ડરેલું છે, ક્યાંક એને એવું પોતાનું લાગે છે, પણ એનું જે પ્રપોગંડા કરવાનો, દુષ્પ્રચાર કરવાની એની જે નીતિ છે એને આપણે પહોંચી વળવામાં ક્યાંક આપણે કાચા પડતા હોય. આપણું પણ ડેલિગેશન લગભગ 60 આપણા સર્વદલીય નેતાઓ સાથે 32 દેશોની મુલાકાતે જઈ રહ્યું છે. અને આપણો પક્ષ એમાં આતંકવાદ વિરુદ્ધ જે આપણે એક્શન લીધા, ઓપરેશન સિંદૂરની કાર્યવાહી કરી, એને જસ્ટિફાઈ કરવા માટે આપણું ડેલિગેશનો અત્યારે ત્યાં મૂવ થઈ ગયા છે. જાપાન હોય, પણ આપણે તો સાહેબ પ્રધાનમંત્રી પહેલાથી કહેતા આવ્યા છે ને, આપણા વિદેશ સચિવ હોય કે પછી આપણા વિદેશ મંત્રી હોય, એમણે કહ્યું છે કે અમે અમારા હિસ્સાનું જે પાણી છે નથી આપવાના. અમારા હિસ્સાને જે ભલે 10% જે પાણી છે અત્યાર સુધી હોઈ જતું હતું, ત્યાં ભલે ત્યાં ડેમ ના હોય કે પછી પાઇપલાઇન, હવે આપણે એ આગળ તેનું કામ થશે. પરંતુ આ લોકો પ્રોપેગેન્ડા એવું ફેલાવી રહ્યા છે કે તમામે તમામ પાણી રોકી દેવામાં આવશે. એ તો પછીની વાત છે, જો તમે સીધા ના ચાલ્યા, જો તમે ખરા ન ઉતર્યા તો. પરંતુ આ લોકો એવું ગણાવી રહ્યા છે કે તમામે તમામ પાણી 90% પાણી રોકવામાં આવશે. એટલા માટે જ પછી આજે યુએનએસસીમાં પણ ભારતે સિંધુ જળ સમજૂતી મામલે નિવેદન આપ્યું છે અને પાકિસ્તાનને ઘેરવામાં આવ્યું હતું. પાકિસ્તાન પહેલા જ 3 યુદ્ધ કરીને સમજૂતી તોડી ચૂક્યું છે. જે આ પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવે છે એના પર આપણા જે પ્રતિનિધિ છે યુએનએસસીમાં, તેમણે કહ્યું પી હરીશે કે સિંધુ જળ સમજૂતી પર પાકિસ્તાન દુષ્પ્રચાર કરે છે. ભારતે હંમેશા જવાબદારી ભર્યું વર્તન કર્યું છે, કારણ કે આપણે પહેલા જ્યારે આ ટ્રીટી થઈ હતી ત્યારે પણ આપણે દરિયાદિલી બતાવી હતી અને પાકિસ્તાને હંમેશા નિયમો તોડ્યા છે. સિંધુ જળ મુદ્દે જે ભારત પર આરોપ લગાવી રહ્યું છે એ આરોપ પણ આજે યુએનએસસીમાં ફગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના દુષ્પ્રચારનો કેવો જવાબ યુએનએસસીમાં આપવામાં આવ્યો એ પણ સાંભળ્યું. Trying to respond to the disinformation being carried out by the delegation of Pakistan with regard to the Indus Water Treaty. India has always acted in a responsible manner as an upper riparian state. I would like to highlight 4 aspects to expose the disinformation of Pakistan. First, India entered into the Indus Water Treaty 65 years ago in good faith. The preamble of the treaty describes that the treaty was concluded in a spirit of goodwill and friendship. Throughout the 6.5 decades, Pakistan has violated the spirit of the treaty by inflicting 3 wars and thousands of terror attacks on India. In the last 4 decades, more than 20,000 Indian lives have been lost in terror attacks, the most recent of which was a dastardly targeted terror attack on tourists in Pahalgam last month. India has shown extraordinary patience and magnanimity throughout this period. Pakistan's state-sponsored cross-border terrorism in India seeks જયદેવજી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે એમને જવાબ આપ્યો અને પ્રધાનમંત્રી મોદીએ પણ જવાબ આપેલો છે, પરંતુ આપને લાગે છે કે હવે જે મિલિટરી કોન્ફ્લિક્ટ થશે એ આ પાણીને લઈને થવાના છે? કારણ કે એક વાત તો સ્પષ્ટ છે કે જે રીતે આ લોકો આ નિવેદન આપી રહ્યા છે, શું આને આગળ હથિયાર બનાવીને આ લોકો કોઈ હિમાકત કરી શકે છે, આપને લાગે છે? પાકિસ્તાન છે, પાકિસ્તાન કોઈ પણ હિમાકત કરી શકે એ બધી વાત બરાબર, પણ અત્યારે વિકાસજી આપના માધ્યમથી આપણી ચેનલના સૌ દર્શકોનું જો આપણે ધ્યાન દોરવું હોય તો એ વાત પર દોરીએ જે હમણાં જ આપે બાઇટ સંભળાવી જી, તેમાં 2-3 વખત જે 2 શબ્દોનો ઉપયોગ થયો હતા, ગુડ ફેઇથ અને ગુડ વિલ. તો આ જે ટ્રીટી થઈ હતી તે અપર રાઇપેરિયન અને લોઅર રાઇપેરિયન એવું હોય છે, એટલે કે જ્યાંથી નદી વહેવાની શરૂ થાય અને જ્યાં વહીને પહોંચે
તે લોઅર રાઇપેરિયન એટલે એ પાકિસ્તાન થાય. આ સમજૂતી જે છે એ થઈ છે એ ઇન ગુડ ફેથ એન્ડ ગુડ વિલમાં, કોઈ પણ નિયમોથી બાધ્ય થઈને નહીં, પર્સન્ટેજ ઓફ વોટર કે આટલા ટકા ને આટલા ટકા પાણી એવું નક્કી કરીને નહીં. 3 નદીઓ જે વધારે પૂર્વની તરફ છે એનો સંપૂર્ણ હિસ્સો ભારત પાસે, અને એ 3 નદીઓ જે પશ્ચિમ પાકિસ્તાન તરફ છે એનો જેટલો ભારત ઇરિગેશનમાં ઉપયોગ કરવા માંગે, પાવર જનરેશનમાં ઉપયોગ કરવા માંગે, એ કર્યા પછી જે બચે એ મોકલવું, આટલું પર્સન્ટેજ નક્કી નથી થયા. ભારતનો ઉપયોગ પહેલો છે એ નક્કી છે. અને આ બધું તો જો ગુડ ફેથ અને ગુડ વિલ રહે, એટલે જે રીતે આમણે ખૂબ મજબૂતાઈથી ત્યાં વાતને રજૂ કરી, આ જ વાત જો આગળ વધશે તો ભારતનું સ્ટેન્ડ આ જ રહેશે કે જય હિન્દ કી સેના. ભારતનો પણ મત આ જ મજબૂતાઈથી રહેશે. જેવો રણટંકાર સૈન્યએ કર્યો હતો એવો જ ડિપ્લોમસીનો રણટંકાર આપણે યુનાઇટેડ નેશન્સમાં જોરથી જય હિન્દ બોલીને ભારતની પૂર્ણ શક્તિ સાથે આપણે કરશું એવું હું માનું છું. પણ જયદેવજી, લાગી રહ્યું છે કે આ લોકોની જૂઠી જીતનો નશો હવે કદાચ તૂટવા લાગ્યો છે, એટલા માટે જ રોકકકડ કરી રહ્યા છે. પહેલા તો કહેતા હતા કે અમે આમ કરી નાખીશું, હવે તેમ કરી નાખીશું, અને હવે આજે જે કરી રહ્યા છે, પાણી રોક્યું નથી છતાં પણ એવું કહી રહ્યા છે કે અમારું બધું પાણી આ લોકોએ લૂંટી લીધું. જી વિકાસજી, અને એ આપણે કરશું અને પરિણામો દેખાશે એવું તો હજી કદાચ ભવિષ્યમાં થશે. એ પહેલાં જ પાકિસ્તાનનું જ રાજકારણ, ત્યાંની જ વિરોધી પાર્ટીઓ પોતાના હિત માટે આપ જોવો શાહબાઝ શરીફનું જીવવું મુશ્કેલ કરી દેશે આ વાતને લઈને. બિલકુલ બિલકુલ. અને હવે આપણે વાત કરવી છે એ ડોનાલ્ડ ટ્રમ્પ. સવાલ થતો હતો કે જ્યારથી ડોનાલ્ડ પહેલી એમની જે ટર્મ હતી ત્યારે તો કહેતા હતા કે આ પાકિસ્તાન નકામું છે, એણે તમામ પોતાના વાયદા પૂરા કર્યા જ નથી. પરંતુ જેવી બીજી ટર્મમાં આવે છે, પાકિસ્તાનનો એમનો પ્રેમ વારંવાર છતો થયો છે. અને હવે સમાચાર એ મળી રહ્યા છે કે ટ્રમ્પ અને પાકિસ્તાન વચ્ચે એક ક્રિપ્ટો ડીલ થઈ છે, ને જેમાં પાકિસ્તાન ક્રિપ્ટો બિઝનેસનું નવું ઠેકાણું બની શકે છે. શાહબાઝના દીકરાને ક્રિપ્ટો બિઝનેસની કમાન મળી શકે છે, અને દુબઈની ફર્મ હાઈલેન્ડે જ આખું આ નેટવર્ક બનાવ્યું છે. હાઈલેન્ડની મદદથી જે પાકિસ્તાન બ્લોકચેન અને ક્રિપ્ટો માઇનિંગ ટેકનિક બનાવશે. આ કંપનીમાં ટ્રમ્પના પુત્ર એરિક અને પાકિસ્તાન મિલિટરી કોન્ટ્રાક્ટર સામેલ છે. વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલમાં ટ્રમ્પ પરિવારની 60% હિસ્સેદારી છે. તમે જોયું છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે સતત પાકિસ્તાન તરફી તેમના સૂર રહે છે. તમે અગાઉ પણ જોયું હતું કે ગ્રેટ લીડર્સ કહેવામાં આવ્યા હતા. પાકિસ્તાન એક સારો દેશ છે એવા શબ્દો પણ તમે ડોનાલ્ડ ટ્રમ્પના મોઢેથી સાંભળ્યા હતા. હમણાં જે સીઝ ફાયર થયું ત્યારે પણ કહ્યું કે અમે પાકિસ્તાન સાથે વેપાર કરવા માંગીએ છીએ. અને હવે આ સમાચાર આવી રહ્યા છે. જયંતિજી, શું કહેશો? પાકિસ્તાનમાં રોકાણ કરવામાં આવ્યું છે આ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ દ્વારા, અને એમનો દીકરો બધો કારોબાર સંભાળશે. ડોનાલ્ડ ટ્રમ્પ એક વેપારી છે અને એ રાજકીય નેતા કરતાં વેપારી તરીકે એની છાપ આખા વિશ્વ ફલક ઉપર છે. અને એની જે પર્સનાલિટી છે એ કોઈ સ્ટેબલ આપણને અત્યાર સુધી જોવા મળી જ નથી. પહેલી ટર્મની અંદર એ ભારતની અંદર અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ સાથે એના ટ્યુનિંગ કંઈક એના પ્રવાહમાં આવી ગયા આપણે, અને એને ઘણી બધી એવી જાહેરાતો પણ જે બીજી ટર્મ આવી ને બીજી ટર્મથી એને જે રીતે એનું વર્તન વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યું ઝેલેન્સ્કી સાથે, દક્ષિણ આફ્રિકાના ત્યાંના પીએમ રામાફોસા, હા, તો આ બધાએ એ સ્ટેબલ કે, અને હમણાં જ એ ત્યાં ગયા મુસ્લિમ કન્ટ્રીમાં, અરેબિયન કન્ટ્રીમાં, અને ત્યાં જુઓ એણે જે રીતે આઈફોન માટે જે એણે કીધું કે ભારતમાં તમે રોકાણ કરવાની તમારે જરૂર નથી, ભારત એનું ફોડી લેશે. તમે જો આ પ્રોડક્ટ આઈફોન અમેરિકા સિવાય જ્યાં કંઈ બહાર કરશો તો ત્યાં તમારી ઉપર 25%. એ સાથે એ ચાઇનાને શરૂઆતમાં એણે જે ટેરિફ વોર ચલાવી અને અત્યારે એને સરેન્ડર થઈ ગયા. એ વેપારી છે અને વેપારી તરીકે પોતાની જે કન્સ્ટ્રક્શન કંપનીઓ આપણા ઇન્ડિયામાં પણ છે, બોમ્બેમાં છે, ગુડગાંવમાં છે, નોઈડામાં છે, અને આ બધા પ્રોજેક્ટ એ ચલાવી રહ્યા છે. અને એ જે કંઈ કરે અને એને જે પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના વડાપ્રધાનના પુત્ર સાથે, અને ઇવન ધો જ્યારે ઓપરેશન સિંદૂર એના ટોપ લેવલ ઉપર હતું
અને ઓલ ઓફ સડન તમે જુઓ એને રોકી દેવામાં આવ્યું, એમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ક્યાંક ને ક્યાંક હાથ હતો જ, અને એ બધા પણ એ સ્વીકારે છે. એટલે પાકિસ્તાન સાથે એનું જે વર્તન છે, એની જે વાણી છે, એનું આખી એના જે એક્શન છે એ એની સાથે સંકળાયેલા જ છે. એણે ક્યારેય પણ એવું કીધું નથી કે અમે પાકિસ્તાનને આ રીતે રોકશું. આપણે એક સારા મિત્ર રશિયાને ભોગે જો આપણે અમેરિકાની સાથે જો ચાલવા માગતા હોય તો એમાં ભારતને પણ થોડું ઘણું નુકસાન થાય એવી શક્યતા કૂટનીતિક દ્રષ્ટિએ જોવામાં કંઈ ખોટું નથી. એટલે જયદેવજી, હવે ખબર પડે છે કે આટલો સોફ્ટ કોર્નર ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન માટે કેમ છે. પણ સવાલ એ છે કે પોતાના દીકરાને અહીંયાથી લોન્ચિંગ કરશે, એક એવો આતંકવાદી દેશ, એક એવો કરપ્ટ દેશ, એક અનઓર્ગેનાઇઝ સ્ટેટ છે, ત્યાં જઈને વેપાર કરવા માંગશે. એક બાજુ જે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે એમનો જે ટ્રમ્પ ટાવર છે ભારતમાં એ બરાબર કામ કરે, બરાબર છે, આઈફોન અહીંયા પ્રોડક્શન ન થવું જોઈએ, એ ભલે પાકિસ્તાનમાં જઈને આતંકવાદી દેશ છે ત્યાં વેપાર કરશે. આ રીતનું ચરિત્ર ટ્રમ્પનું. આ આખી સ્થિતિમાં જેટલું પાકિસ્તાને શરમ પોતાના ઉપર વહોરી તેના કરતાં વધારે શરમ લેવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરી રહ્યા છે. કારણ કે પાકિસ્તાન, જેને આપણે એમ કહીએ કે તો છપાયેલા કાંટલા કે એવું છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે ખરેખર એની બીજી ટર્મમાં આવ્યા અને જે એણે ઉગ્ર વલણ દાખવ્યું, અને અગાઉ જયંતિ સાહેબ પણ સરસ રીતે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે એણે પહેલાં કંઈ કહ્યું અને પછી એને ફેરવી તોડ્યું અને ડિલિયન્ટ થઈ ગયા, એ હજી બરાબર હતું. વેપાર માટે એક વેપારી તરીકે કરે એ હજી બરાબર છે. પણ જે વાત આપ કરી રહ્યા છો અને જે આપણે ચર્ચામાં છે, બધી જગ્યાએ આ વાત ચર્ચામાં છે કે આવી રીતે ક્રિપ્ટોકરન્સી દ્વારા આવું આતંકી રાષ્ટ્ર, અને સ્પષ્ટ રીતે આપણે આતંકી રાષ્ટ્ર કહીએ, એને પોષવા સુધી જો કોઈ વેપારી જઈ શકતો હોય તો તે વેપારના કથિત નિયમોની સીમાઓ ઉલ્લંઘે છે એટલું માત્ર નથી, એ માનવતાની સીમાઓનું પણ ઉલ્લંઘન કરીને આતંકવાદ પરસ્ત થઈને આ કામ કરી રહ્યા છે. ટ્રમ્પે પોતે યાદ કરવું જોઈએ કે જ્યારે એણે પોતે બાઇડનનો કટાક્ષમાં કે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો, જ્યારે બાઇડન દ્વારા આદેશ થવાથી અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનમાંથી નીકળીને આવી ગયું. ભલે એવું કહે છે કે આમાંથી તો ઘણું વહેલું નીકળી જવું જોતું હતું, તો જો ત્યાંથી નીકળી જવું જોઈતું હતું તો એ જ રીતે આ આતંકવાદને પોષનાર પાકિસ્તાનમાંથી નીકળો, દૂર રહો, કમસે કમ ન્યુટ્રલ રહો, નિષ્પક્ષ રહો, મૂંગા રહો, એની બદલે જેમ આસિફ મુનીર લાજવાની બદલે ગાજે છે એ રીતે ટ્રમ્પ છડે ચોક પાકિસ્તાનના સમર્થનની વાત, ભારતના વિરોધની વાત, એટલી ગ્રેટફુલનેસ તો ટ્રમ્પે દેખાડવી જોઈ કે ભારત નમસ્તે ટ્રમ્પ કરાવી શકે, પાકિસ્તાન સલામ ટ્રમ્પ નહીં કરાવી શકે. અને જયદેવજી, એટલા માટે જ કદાચ આ કાશ્મીરનો મુદ્દો પણ એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પ હાઇલાઇટ કરી રહ્યા છે. તમે એ ટ્વીટ એમના સાંભળ્યા હશે, જોયા હશે, ટ્રુથ પર પણ એ કરતા હતા કે 1000 વર્ષ જૂની જે કાશ્મીરની સમસ્યા છે, આમ તો પાકિસ્તાનને 78 વર્ષ થયા છે, પરંતુ એ કાશ્મીરની સમસ્યાને 1000 વર્ષ ગણાવે છે. પરંતુ ભારત પહેલાથી કહે છે કે કાશ્મીરનો મુદ્દો છે જ નહીં, પીઓકેનો મુદ્દો છે. પરંતુ ટ્રમ્પ વારંવાર કાશ્મીર પોતે પણ હાલ આપતા રહ્યા. એ આ જ કારણ છે એમની ડીલ. યસ ડેફિનેટલી. એટલા માટે જ, અને બહુ શાતિર દિમાગના અને બહુ ષડયંત્રખોર પ્રકારના વિચારથી ટ્રમ્પ અત્યારે ચાલી રહ્યા છે. આ 1000 એ કંઈ એમનેમ કંઈ રેન્ડમ ફિગર, યસ આપણે કહીએ ટ્રમ્પના મગજમાં આવા રેન્ડમ ખ્યાલો ખૂબ આવતા રહે છે અને આજુબાજુની લેફ્ટ રાઈટ સેન્ટર આડાવડી વાતો કરતા રહે છે, પણ આ 1000 વર્ષનો વિચાર એને એમનેમ નથી આવ્યો. આ 1000 વર્ષની ભારત સાથે લડાઈ કરશું તેવું પાકિસ્તાની શાસક એક સમયે ભુટ્ટોના સમયમાં કહેવાનું હતું કે વી આર રેડી ફોર a 1000-year વોર. અને એ 1000-year વોરનો ઉલ્લેખ એ સમયે જે કરાણો હતો તે અલગ અલગ સિવિલાઇઝેશન, અલગ અલગ ધર્મ, 2 નેશન થિયરી, જેના આધારે હિન્દુઓ ભારતમાં, મુસ્લિમો પાકિસ્તાનમાં એ થયું, તેના ઉપર દિશા નિર્દેશ કરીને ખાલી ભારત પાકિસ્તાન નહીં, હિન્દુ મુસ્લિમ કરાવવાનો ષડયંત્રકારી વિચાર સાથે ટ્રમ્પ આ કરી રહ્યા હોય એ તરફના જ આ ચોક્કસ દિશા નિર્દેશ છે. એ સુસુપ્ત એવી ભાવનાઓને જગાડીને આ હિન્દુ વર્સિસ મુસ્લિમ પણ કરાવવાની ખુરાફાતી વિચારો ટ્રમ્પના હોય એવું સ્પષ્ટ દેખાય છે એમના વિધાનોથી.
બિલકુલ. અને બીજી જ્યારે આ IMF દ્વારા તમને પૂછવા માંગુ છું જયંતિજી કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જ્યારે એમને બેલઆઉટ પેકેજ આપ્યું પછી ભારતે એનો જોરદાર વિરોધ પણ કર્યો, તો એક સપ્તાહ બાદ પછી સમાચાર આવ્યા કે કેટલીક શરતો સાથે આ તમને પેકેજ તમને મળશે. એમાંથી એક શરત એવી હતી કે તમારે તમારું જે ડિફેન્સ બજેટ છે એ તમારે ઘટાડવું પડશે. તમે તમારું જે રક્ષા બજેટ છે વધારી નહીં શકો, ડિફેન્સ ઇક્વિપમેન્ટ નહીં વધારી શકો. પરંતુ આપણે જોયું કે ચાઇના જોડેથી એ જહાજ પણ લઈ રહ્યા છે. અને હમણાં 10 જૂને જ્યારે પાકિસ્તાનનું બજેટ આવવાનું છે ત્યારે ત્યાંના જે પ્લાનિંગ મિનિસ્ટર છે એહસાન ઇકબાલ, એમણે કહ્યું કે અમે તો અમારું રક્ષા બજેટ વધારવાના છીએ. છડેચોક એમણે જાહેરાત કરી નાખી. તો શું IMF કે આ બધા દેશોને દેખાતું નથી કે જે દેશને બેલઆઉટ પેકેજ આપવામાં આવ્યું છે એની શરતો છે અને જાહેરાત કરે છે કે અમે તો રક્ષા બજેટ વધારીશું? તમે જો, જ્યારે યુદ્ધનો માહોલ જ હતો અને એ વખતે વિશ્વની એક સંસ્થા આવા માહોલની અંદર જ્યારે એને ફંડ આપતું હોય તો એમાં ક્યાંક ને ક્યાંક એને પાકિસ્તાન પ્રત્યે હમદર્દી છે અને વિશ્વના મોટાભાગના દેશોને ભારત પ્રત્યે ક્યાંક ને ક્યાંક એક છૂપો અણગમો છે. અને એ વિશ્વના મીડિયા ઉપર, વિશ્વના તમે જે મોટા દેશો જે આપણા જે મિત્ર રાષ્ટ્રો જે છે એની સાથે તમે ઇઝરાયલને એવા જે 2, 5, 10 આપણા સાથે ઊભા રહ્યા, પણ મોટા ભાગના ક્યાંક ને ક્યાંક. અને એમાં પણ એ જે એને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે જે એને પેકેજ આપ્યું ત્યારે એ અગાઉ તો એ યેલો લિસ્ટમાં હતું જ, અને એ લિસ્ટમાંથી અપ કરી અને આટલા બધા આતંકવાદ એની અંદર પાકિસ્તાનની અંદર એ આખું બલુચિસ્તાનની અંદર જે માનવ સંહાર થઈ રહ્યો છે એ વર્લ્ડ લેવલે સૌ જાણે છે. અને એવા વખતે પણ એને પાકિસ્તાનની સેનાની આ સરમુખત્યારશાહી સાથે એના હત્યાકાંડો, આતંકવાદને ઉછેરવો, દેશ વિદેશોની અંદર એને પોષિત કરવો, કે પાકિસ્તાનનું એ આતંકનું ઘર હોવા છતાં ત્યાં એને આવા સંજોગોમાં જ્યારે એને ફાઇનાન્સ એડ્સ આપવામાં આવ્યું ત્યારે એ બધાય જાણતા હતા કે આ પૈસા આપણા દેશમાંથી જ કોઈ હથિયારો ખરીદવામાં આવશે અને આપણા જે ઇન્ડસ્ટ્રી જે છે ડિફેન્સને લગતા એનો વ્યાપ વધશે. એટલે આ પાકિસ્તાનની સાથે આ આખી સિસ્ટમ, એમાં અમેરિકા ખાસ એમાં 16%થી વધુ એનો હિસ્સો છે અને એને પણ આમાં ઇન્વોલ્વમેન્ટ હતું. બિલકુલ. અને બીજો આમાં સવાલ એ છે કે આ શું IMF જોતું નથી અને આ મુદ્દો બીજા દેશોએ પણ ઉઠાવવો પડશે ને સાથે સાથે ભારતે પણ આ મુદ્દો ઉઠાવવો પડશે, કારણ કે જ્યારે પેકેજ આપવામાં આવ્યું હતું ત્યારે શરત હતી કે તમે તમારું રક્ષા બજેટ નહીં વધારી શકો. અને જ્યારે એમના પ્લાનિંગ મિનિસ્ટર સામેથી જાહેરાત કરે છે તો પછી આ મુદ્દો પણ ઉછળવો જોઈએ. જયંતિજી, આ મુદ્દો ઉછળવો જ જોઈએ, પણ એટલા માટે નથી ઉછળતો કે એના મોટા ભાગના જે ઇન્ટરનેશનલ મોનિટરી જે ફંડ છે ફાઇનાન્સ, એની સાથે સંકળાયેલા દેશો ક્યાંક ને ક્યાંક એના પોતાના જે શસ્ત્રોનો જે વેપાર છે એ વેપાર પણ આ જ ફંડથી કરવા માગે છે. આ જ ફંડ એના દેશમાં પરત આવે અને પોતાના જે સંરક્ષણ ઉદ્યોગ છે એને કેવી રીતે આગળ વધારી શકાય એ આ બધાના સ્વાર્થની આ ગેમ છે. એ બિલકુલ ઇન્ટરનેશનલ લેવલની છે. બિલકુલ. અને આ બધા વચ્ચે આ આપણા જે દુશ્મન દેશ પાકિસ્તાનની વાત કરીએ, હવે બાંગ્લાદેશની વાત કરીએ. બાંગ્લાદેશમાં પણ તખ્તા પલટની સ્થિતિ છે. વચ્ચે આજે સમાચાર એ આવ્યા કે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ રાજીનામું નહીં આપે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય આર્થિક પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે અને તે દેશ છોડીને પણ નહીં જાય. વચગાળાની સરકારને જે જવાબદારી સોંપવામાં આવી છે એ નિભાવીશું એવું આજે મોહમ્મદ યુનુસે કહ્યું છે. તમે ગઈકાલે જોયું હતું કે અહીંયાના જે વકાર ઝમાન છે આર્મી ચીફ, એમની વચ્ચે અને મોહમ્મદ યુનુસ બંને વચ્ચે જોરદાર તણાવ છે. અને હવે સમાચાર આજે આવ્યા કે બેઠક બોલાવીને કહી દેવામાં આવ્યું હું રાજીનામું નથી આપવાનો, સાથે સાથે દેશ છોડીને પણ નહીં જાઉં અને મને મુખ્ય 3 જવાબદારી સોંપવામાં આવી છે એ હું નિભાવીને રહીશ એવું આજે મોહમ્મદ યુનુસે કહ્યું છે. પરંતુ એની વચ્ચે બીજા મોટા સમાચાર એ આવ્યા કે બાંગ્લાદેશમાં નવા આર્મી ચીફ લાવવા માંગે છે આ મોહમ્મદ યુનુસ. વકારો ઝમાનને હટાવવા માંગે છે યુનુસ, એટલા માટે જ આ બધી ગતિવિધિ થઈ રહી છે. ફૈઝુર રહેમાનને નવા આર્મી ચીફ બનાવાય બાંગ્લાદેશમાં તેવી શક્યતા છે. હવે આ ફૈઝુર રહેમાનનું નામ કેમ? કારણ કે ફૈઝુર રહેમાન
પાકિસ્તાન સમર્થિત છે. અહીંયા જે જમાતની રાજનીતિ ચાલી રહી છે એના સમર્થનમાં પણ ફૈઝુર રહેમાન છે અને મોહમ્મદ યુનુસ પોતે પણ કેવો તેમનો પાકિસ્તાન અને ચાઇના પ્રેમ છે, એન્ટી ઇન્ડિયા છે, એ સૌ કોઈ જાણે છે. એટલા માટે જ તે આ બદલવા માંગે છે. જયદેવજી, સમાચાર આજે આવ્યા કે મોહમ્મદ યુનુસ પોતે રાજીનામું નહીં આપે, દેશ છોડીને નહીં જાય, પરંતુ હવે સ્થિતિ એ છે કે આર્મી ચીફ તે બદલવા માંગે છે. એનો મતલબ કે હજુ પણ આ મોહમ્મદ યુનુસના મનમાં કોઈ ચાલ ચાલી રહી છે. યસ, ડેફિનેટલી વિકાસજી, અને સરળ શબ્દોમાં જો આ વાતને કહીએ તો એ જ છે કે પોતાને તાબે થઈને ચાલનાર એવા કોઈ આર્મી ચીફની રાહ મોહમ્મદ યુનુસ જોઈ રહ્યા છે. અને જો બાંગ્લાદેશની વાત કરીએ, યસ, ગઈકાલ સુધી, કદાચ એમ કહી શકાય કે આજે સવાર કે બપોર સુધી સ્થિતિ ખૂબ તંગ હતી અને ક્યારેય પણ સત્તા પલટો થઈ શકે. મોહમ્મદ યુનુસે પણ બહુ શરમજનક રીતે, ક્ષોભજનક રીતે નીકળી જવું પડે એવી સ્થિતિ લાગી રહી હતી. પણ કદાચ બાંગ્લાદેશ પણ હવે સમજી રહ્યું છે કે એમની પાસે અત્યારે મોહમ્મદ યુનુસથી વધારે ગ્લોબલી સ્વીકૃત ચહેરો કોઈ છે નહીં. મોહમ્મદ યુનુસ એના ગ્રામીણ બેંક, કોઓપરેટિવ બેન્કિંગ, આ તે એને ઘણા પારિતોષિક પણ ગ્લોબલી મળ્યા છે. એના કારણે વિશ્વ આખું તેમને માને છે. અમેરિકામાં પણ ઘણીવાર એ લેક્ચર લેવા માટે મોટી મોટી યુનિવર્સિટીઝમાં જતા, ત્યાં સ્થાયી હતા. એટલે આ એક સ્વીકૃત ચહેરો છે. જો આ જે પ્રયત્ન કરવામાં આવ્યો બાંગ્લાદેશમાં અને જે રીતે શેખ હસીના અત્યારે ભારતની શરણે આવ્યા અને એ બધું થયું, એ પ્રયત્ન સૈન્યએ ત્યાંના યુવાનોને પ્રેરીને અને પછી આવા લોકો કે જે કોઈક નવા જ વ્યક્તિને લાવીને પોતાનું કામ કરાવવા માગતા હતા, તે પ્રયત્ન ફેલ જાય જો મોહમ્મદ યુનુસને આવી રીતે જવાનું થાય કે બીજો કોઈ સત્તા પલટો થાય તો. એટલા માટે બહુ જ સમજીને, સોચી વિચારીને, જ્યાં સુધી એકબીજાને પોતાનું રિપ્લેસમેન્ટ ના મળે ત્યાં સુધી, વિકાસજી જેમ કહેવાતું હોય છે કે યુ સ્ક્રેચ માય બેક એન્ડ આઈ વિલ સ્ક્રેચ યોર બેક, કે એકબીજાને ઈગો અને પોતાની જરૂરિયાતોને સંતોષતા રહે, તે રીતનું કામ અત્યારે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. બાંગ્લાદેશનો ઇતિહાસ, વિકાસજી, આપણે સૌ જાણીએ છીએ. તસ્લીમા નસરીન એ નામના એક લેખિકા, ખૂબ સારા લેખિકા, જેણે કંઈક સારું લખવાનું, લજ્જા નામની એમની પુસ્તક, જેને બેન કરવામાં આવ્યું, એમને લાઈફ થ્રેટ આપવામાં આવ્યા, એમણે અલગ અલગ દેશોમાં દર ભટકીને શરણ માંગવા પડ્યા, ભારતમાં પણ આવ્યા છે. એવા લોકોને હંમેશાને માટે હાંસિયામાં ધકેલવાનું કામ બાંગ્લાદેશે કર્યું છે. અને અત્યારે મોહમ્મદ યુનુસ જે કંઈ પણ કરી રહ્યા છે, કે બાંગ્લાદેશની આર્મી પણ જે કંઈ વાતો સ્વીકારી રહી છે, કારણ કે આમાં બધાના સ્વાર્થો સંમિલિત છે. બંને એકબીજા પાસેથી પોતાના નિહિત સ્વાર્થો કઢાવવાના ફિરાકમાં છે અને બીજા કોઈ સારા પ્રતિભાશાળી વ્યક્તિના અભાવમાં આ સગવડિયું ગઠજોડ ચાલી રહ્યું છે. વિકાસ, અને બીજું, હવે આપણે ભારત પર આવી જઈએ કે ભારતમાં પણ રાજનીતિ તો આમ તો થઈ રહી છે, એની ડાયરેક્ટ વાત નથી કરવી. રાહુલ ગાંધીએ જે આરોપ લગાવ્યા હતા એનો જવાબ આપણું વિદેશ મંત્રાલય પણ આપી ચૂક્યું છે. પરંતુ નિશિકાંત દુબે જે બે દિવસની ડોક્યુમેન્ટ બતાવે છે, પહેલા તેમણે 1991નું એક બતાવ્યું હતું કે તમારા કારણે તો આપણે પાકિસ્તાનને એ બધું બતાવવું પડ્યું. ગાંધીએ 1968માં કચ્છના રણની જમીન પાકિસ્તાનને આપી દીધી હતી. કચ્છના રણનો 828 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાનને આપી દેવામાં આવ્યો. એ સમયે સંસદે વિરોધ કર્યો હતો, છતાં પણ ભારતનો હિસ્સો પાકિસ્તાનને આપી દેવામાં આવ્યો. જયદેવજી, આપનું શું કહેવું છે? શું આ ફેક્ટ છે કે પછી એમાં કોઈ રાજનીતિ જોડવામાં આવી રહી છે? કઈ રીતની આ આખી ઘટના છે? વિકાસજી, આ વાતમાં હું સહમત થઈશ. જે થોડી વાર પહેલાં, કદાચ આપના પહેલાં કે બીજા પ્રશ્નમાં જ આપે જયંતિ સાહેબને પૂછ્યું હતું તેને, કે આપણે આપણું જમીન ઉપર દાખવેલું શૌર્ય ટેબલ ઉપર ઘણી બધી વખત હારી ગયા છીએ અને એ આપણે સરેન્ડર કરી દીધું હોય તેવી સ્થિતિ થઈ છે. 93,000 યુદ્ધ કેદીઓને સાચવવા, આટલી જમીન ઉપર કબજો કરવો, એ બધું થયા પછી પણ આપણે પાક અધિકૃત કાશ્મીર તો ના જ લઈ શક્યા, આપણા યુદ્ધ કેદીઓને પણ સરસ રીતે પાછા ના લાવી શક્યા અને આવી કેટલીય જમીનો આપણે દઈ દેવી પડી, અથવા જ્યાં જે બેઠું હતું એ બેઠેલી જગ્યાને લાઇન ઓફ કંટ્રોલ માનીને સ્વીકારી લેવી પડી. જે વાત અત્યારે થઈ રહી છે તે કચ્છની એ ધરતી, એ જગ્યા કે જેના ઉપર કાબુ હોવો એ ભારતના જીઓ સ્ટ્રેટેજિક અને વોરફેરના ઇમ્પોર્ટન્સ માટે ખૂબ જરૂરી હતું.
કારણ કે ત્યાં દરિયાઈ કિનારો પણ છે, માર્શી લેન્ડ પણ છે, દલદલવાળો વિસ્તાર છે, દૂર સુધી સપાટ જગ્યા છે, ઓબ્ઝર્વેશન બહુ સરસ રીતે થઈ શકે અને ઝડપથી, હવે તો હોવરક્રાફ્ટ ને એ બધા પ્રકારના વાહનોથી ઝડપથી મૂવમેન્ટ થઈ શકે, એ બધી જગ્યાઓ પણ આપણે જ્યારે ગુમાવવાનું થયું તો આપણે પૂછ્યું એમ ફેક્ટ છે કે નહીં, તો યસ, ચોક્કસપણે એ ફેક્ટ છે કે આવી કેટલીય જગ્યાઓ જે પછીથી વિવાદિત થઈ ગઈ એ આપણી જ હતી, પણ ટેબલ ઉપર હારવાના કારણે, શિમલા એગ્રીમેન્ટના કારણે, શિમલા એગ્રીમેન્ટ તો 72માં થયું, અમુક મહિનાઓ પછી થયું, 16મી ડિસેમ્બરે 1971માં આપણે જીતી ગયા હતા, એ પછીના આ મહિનાઓમાં પણ આપણી જમીનના દરેક ઇંચ ઉપરથી પણ જો પગ પેસારો આપણે મુક્ત કરાવી શક્યા હોત તો એ પણ આ લડાઈ જીતવા જેટલી જ દેશની મોટી સેવા થઈ કહેવાય હોત. એટલે જયંતિજી, આપણે હંમેશા દરિયાદિલી બતાવી છે. 65માં પણ આવું થયું, 71માં પણ આવું થયું, 99માં એ લોકો કારગિલમાં ત્યાં આવી ગયા હતા, આપણે કહ્યું LOC આપણે ક્રોસ નહીં કરીએ. અહીંયા 25માં પણ એવી ચર્ચા થઈ રહી છે કે હજી 2-3 દિવસ પાકિસ્તાનને ધોયું હોત તો સારું હોત. તો જો 1999માં હજી તાજો જ દાખલો કહેવાય. આપણે એટલા બધા આગળ વધી ગયા અને નવાબ શરીફ અમેરિકા પહોંચી ગયા, એની જે ત્યાંની હાલત ગમે એટલી એણે માન અપમાન જે કંઈ મળ્યું, પણ છતાં એ જે વોર ક્લોઝ કરવામાં સક્સેસ ગયા. એટલે કૂટનીતિક રીતે પાકિસ્તાન આપણાથી ક્યાંક ને ક્યાંક આગળ છે. 1999 1971માં બાંગ્લાદેશ આપણે કબજે કરી લીધું. આપણે ઘણી બધી જરૂરિયાતો હતી કે આપણે મણિપુર, નાગાલેન્ડ સાઈડમાં એકાદ દરિયા કિનારા સુધી આપણી સરહદ લંબાય અને ત્યાં એકાદું બંદર હોવું જોઈએ. આપણે જે ચાઇના અને બાંગ્લાદેશ વચ્ચે જે નાની એવી સીમા રેખા છે, સીમા એને પોળી કરવાની આપણને એક તક હતી ત્યારે, POK કબજે કરવા માટે નહોતું, પણ સર ક્રીકનો જે આખો પ્રદેશ છે એ કમનસીબે આપણે આપી દીધો છે, એ હકીકત છે. એમાં દુબેની રાજનીતિ જે કંઈ હોય પણ એ પૂરતા તો એ સાચા જ છે, એટલે એમાં કંઈ વિશેષ એમાં કંઈ કહેવા જેવું રહેતું નથી. બિલકુલ બિલકુલ. અને આ બધું તો થઈ રહ્યું છે, દેશભરમાંથી જાસૂસો પણ ઝડપાઈ રહ્યા છે. અને જયદેવજીને બીજે ક્યાંક કમિટમેન્ટ છે, એટલે જયદેવજીને આપણે ફ્રી કરીએ છીએ. આભાર જયદેવજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. જાસૂસોની જે વાત કરી રહ્યો છું, દેશભરમાંથી એક બાદ એક જાસૂસો ઝડપાઈ રહ્યા છે. આ જાસૂસો હવે ગુજરાતમાંથી પણ ઝડપાવા લાગ્યા છે. પહેલા આપણે જોયું હતું યુપી, હરિયાણા, દિલ્હી, પંજાબ, આ તમામ જગ્યાએથી જાસૂસ ઝડપાયા. હવે ગુજરાત ATS બાતમીના આધારે કચ્છથી એક પાકિસ્તાની જાસૂસ ઝડપ્યો, જેનું નામ છે સહદેવસિંહ ગોહિલ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે તે કામ કરતો હતો. ખબર નહીં કેટલા સમયથી કામગીરી કરતો હશે, કેટલી એ ઇન્ટેલ તે પાકિસ્તાનને આપી ચૂક્યો હશે. હવે જેને તે ઝડપાયો છે, સહદેવસિંહ ગોહિલ પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હતો. 2023માં આદિતિ ભારદ્વાજ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અલગ અલગ સ્થાનોના વોટ્સએપથી તે ફોટો પણ મોકલતો. BSF હોય કે પછી ઇન્ડિયન નેવી, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી મૂવમેન્ટ, અલગ અલગ જે એલિમેન્ટ છે એ પાકિસ્તાનને મોકલવામાં આવતા. પાકિસ્તાનને સહદેવે પોતાના નામથી એક સિમ કાર્ડ પણ આપ્યું હતું. સહદેવે આ સિમ કાર્ડ આદિતિ ભારદ્વાજને સોંપ્યું હતું અને 40,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા. આ બધી ગતિવિધિ થઈ રહી છે, ચોક્કસથી શંકા ઉપજાવે, કારણ કે જ્યારથી ઓપરેશન સિંદૂર થયું છે ત્યારથી લઈ 15 કરતા વધારે જાસૂસો ઝડપાઈ ચૂક્યા છે, 10 કરતા વધારે ISI એજન્ટ ઝડપાઈ ચૂક્યા છે. આ આંકડો કદાચ વધારે પણ હોઈ શકે છે, પરંતુ આપણી સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે એક બાદ એક જાસૂસો ઝડપાઈ રહ્યા છે, એજન્ટો ઝડપાઈ રહ્યા છે. ગુજરાત ATS જ્યારે ઝડપ્યો ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં શું નિવેદન આપવામાં આવ્યું ATS તરફથી એ પણ સાંભળી લઈએ. उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान आदिति भारद्वाज करके एक नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों के बातों में ये पता चला, उन्होंने क्लियर किया इसको, कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी. उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट जो क्या बोलते हैं BSF एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शंस है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज़ और वीडियोस मांगे थे. उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज़ उसको शेयर करना शुरू किया था.
उस दौरान 2025 बिगिनिंग में सहदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओटीपी के थ्रू अदिति भारद्वाज को दिया गया था। उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे। और उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको 40,000 का रोकड़ भी इसको पहुंचा गया था। તો કચ્છમાંથી આ જાસૂસ ઝડપાયો છે બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે આ અદિતિ પાકિસ્તાનની યુવતી છે, એની સાથે આ સંપર્કમાં હતો ને હની ટ્રેપમાં ફસાયો હતો તેવો ખુલાસો પણ થયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું એ પણ સાંભળી લઈએ। ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે। ખાસ કરીને આ કચ્છના નાગરિક છે। કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે। આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું। તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે। આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે। આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। તો આના 11 દિવસના રિમાન્ડ મંજૂર પણ થઈ ગયા છે અને આ બધાની વચ્ચે બનાસકાંઠા સરહદેથી પણ એક ઘૂસણખોર આજે ઝડપવામાં આવ્યો। પાકિસ્તાની ઘૂસણખોર કે જે આવતો હતો ને પછી ઠાર એટલા માટે મારવો પડ્યો કારણ કે એને ચેતવણી આપ્યા બાદ પણ તે ત્યાં નહોતો અટક્યો। બનાસકાંઠા જિલ્લામાં ભારતીય સીમામાં ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં આવી। 23 મેની રાત્રે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મરાયો। બીએસએફે પહેલા તેને ચેતવણી આપી, ચેતવણી છતાં પણ તેણે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ બીએસએફે તેને ઠાર માર્યો છે। હવે તેના મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ કોણ છે, તેનું નામ શું છે, નામ ઠામ ડોક્યુમેન્ટ કશું જ ખબર નથી। તે ફક્ત સીમામાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને પછી ઠાર મરાયો છે। જયંતિજી, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એક બાદ એક જાસૂસો ઝડપાઈ રહ્યા છે। આજે બનાસકાંઠાથી ઘૂસણખોર આવે છે, એને આપણે ઠાર મારીએ છીએ। કે આ જાસૂસી જે કે બે દેશોની વચ્ચે જે કરવામાં આવે છે, ભારત હોય કે પાકિસ્તાન હોય કે ઇન્ટરનેશનલ, આ એક માહિતી, ત્યાંની ગુપ્ત માહિતીઓ લેવા માટેનું આ એક વ્યવસ્થા તંત્ર છે અને એમાં પાકિસ્તાન એની રીતે આ કાર્ય કરતું જ આવ્યું છે। આજથી નહીં, 1947થી એણે જે પ્રથમ કાશ્મીરની અંદર જે એણે આ હુમલો કર્યો ત્યારે પણ ત્યાંના કબાલીઓને પહેલાં મોકલ્યા હતા। એ એક જાસૂસના રૂપમાં જ આવ્યા હતા અને નિરંતર એ પ્રક્રિયા ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહી છે। હમણાં જે પહેલગામની અંદર જે આતંકી હુમલો કરવામાં આવ્યો અને એને જે સેટેલાઇટ તસવીરો જે લઈ અને છે મહિના 2 મહિના અગાઉ, અને એમાં હરિયાણાની જે એક યુવતી હમણાં જાસૂસીમાં જે પકડાય એ પણ પહેલગામ 1 મહિના પહેલાં ત્યાં ગઈ। એની પછી એ પાકિસ્તાનમાં પણ ઘણી વખત જઈ આવી, એવા આપણને રિપોર્ટ મીડિયા થ્રુ જાણવા મળ્યા છે। એટલે પાકિસ્તાન એની જે જાસૂસીની માયાજાળ છે એ ભારતની અંદર વિસ્તારતું જાય છે। એમાં હની ટ્રેપ હોય, કોઈ આર્થિક લાલચો હોય કે ક્યાંક કોઈ ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે। બીજી બાજુ તમે જુઓ કે ડ્રગ્સનું જે માધ્યમ છે અને પાકિસ્તાનથી જે ભારતમાં આવે છે એ એટલા મોટા બલ્કમાં આવે છે। પણ સાહેબ, આ ચિંતાજનક બાબત છે કેટલી? કારણ કે હમણાં આ ઓપરેશન સિંદૂર પત્યું ત્યારબાદ એક બાદ એક રોજ સવાર પડે ને આવા મેસેજ આવે છે કે જાસૂસ ઝડપાયા, એજન્ટ ઝડપાય છે। એ ગંભીર બાબત તો છે જ। એ 100% ગંભીર છે અને ગંભીર હોવા સાથે આપણું ક્યાંક ને ક્યાંક તંત્ર, વિજિલન્સ તંત્ર એને એમાં એટલું બધું એક્ટિવ થયું છે ને હવે આ જે જાસૂસીના કારણે
જે ભારતની અંદર જે હત્યાઓ થઈ, ખાસ કરીને પહેલગામમાં છેલ્લે, એમાં જાસૂસી જ કામ કરી ગઈ અને જાસૂસીના કારણે આપણે 26 ભારતીયોને ગુમાવ્યા. અને આ બધાને જો અટકાવવું હોય અને તમે કાશ્મીરની અંદર આપણું સ્લીપર સેલ જે ભારતના જે સેનાના ખબરીઓ છે એ એક્ટિવ થયા પછી છેલ્લા 1 મહિનાની અંદર પાકિસ્તાનની અંદરથી ઓછામાં ઓછા 200 થી 250 આવા જે શકમંદ લોકોને પકડવામાં આવ્યા છે. અને એમાં ઘણા બધા આતંકના જે અડ્ડાઓ હતા, એના જે રહેઠાણોના સ્થળો હતા એ પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. એટલે પાકિસ્તાનની જાસૂસી સામે આપણું વહીવટી તંત્ર જો સજાગ થાય તો જાસૂસોને કોઈ કાળે એને સફળ થવાની શક્યતા નથી. બિલકુલ લાગી તો રહ્યું છે આપણું જે તંત્ર સફાળું જાગ્યું છે, એટલે જ એક બાદ એક એજન્ટો અને જાસૂસો ઝડપાઈ રહ્યા છે. આભાર જયંતિજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, આપે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાકિસ્તાન ગમે એટલા પેતાળ છે, ગમે એવી નવી ચાલ ચાલે, પરંતુ એનો જવાબ ભારત પાસે છે અને જવાબ આપવામાં પણ આવી રહ્યો છે. પરંતુ ભલે દુશ્મન દેશ ગમે એવો ફેલ કેમ ન હોય, એના પર આપણે જરા પણ એને સહેલાઈથી ન લેવો જોઈએ. આપણે ભલે એના પર વિશ્વાસ નથી કરતા, પરંતુ એની એક એક ચાલ પર નજર રાખવી પણ જરૂરી છે. અને આપણે ફરી એકવાર યાદ અપાવી દઈએ, સતત આપણું રક્ષા મંત્રાલય હોય, વિદેશ મંત્રાલય હોય કે પછી પ્રધાનમંત્રી મોદી એ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર પત્યું નથી, એ ચાલુ છે. હવે આ ઓપરેશન અંતર્ગત આગળ શું થાય છે એના પર નજર રહેશે. અમારે વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.